ગુજરાતની અંદર ઘણા દિવસથી વિવાદ ચાલુ છે. આ ગુજરાતમાં શું કામ વિવાદ છે? બેઠો નિરાતે વિચાર કરો કે ગુજરાતની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્રનો જે પટ્ટો છે એમાં બહુ મોટો વિવાદ. સૌરાષ્ટ્રના જે ભાગ આવે તે ચારે બાજુ વિવાદ, ખૂબ વિવાદ મોટો થતો હતો કે ભારતીય જનતા પાર્ટીના લોકો સરપંચથી લઈ અને ઠેઠ સંસદ સુધી લોકો ભ્રષ્ટાચાર કરે. ચારે બાજુ રોડથી લઈ કોઈ પણ જગ્યા બાકી નહીં, ભ્રષ્ટાચાર. ઇલેક્ટ્રિક બોર્ડથી જે કાળો રૂપિયો પાર્ટી ફંડે જે જમા કર્યો છે, કોરોના કાળની જે ભ્રષ્ટાચાર થયો છે, કંપનીએ પૈસા આપ્યા, લોકો વિચાર કરતા હતા અને ફટ ડેકણો ઉડીને એક રૂપાલાજી કાંઈક નવું લાવે છે, બેટીને રોટીનો આખો વિવાદ બહુ મોટો થઈ જાય. પછી લોકો ભ્રષ્ટાચારની વાતો કરતા હતા. એક મુદ્દો બનતો હતો ભ્રષ્ટાચારનો ગુજરાતની અંદર, અને ફરીને જે રૂપાલાજીનું પ્રવચન આવી જાય છે રોટી બેટીનું, અને પછી આખા ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના પટ્ટાની ચારેય બાજુ રણખામ થઈ જાય છે. અને બધું આ મુદ્દો મોટો થઈ જાય એટલે બીજા બધા મુદ્દાઓ ડબ્બા માંડી જાય. આખા ઇન્ડિયામાં ઘણા બધા મુદ્દા ચાલુ. યાદ રાખજો, લડાખનો મુદ્દો ચાલુ છે, 144ની ધારા છે, ત્યાં લોકો પેડલ માર્ચ કરીને ચીન તરફ જઈ રહ્યા છે. ચીન આપણી જમીન લઈ ગયું છે એટલે. બીજો મુદ્દો લક્ષદ્વીપનો છે. યાદ રાખજો મિત્રો, લક્ષદ્વીપની અંદર જ્યાં લોકો રહે છે, જ્યાં સ્થાનિક સંસ્કૃતિ, એ લોકોનો ધંધો છે મચ્છીમારનો, એની ઉપર નિર્ભર કરતા હોય, માછલી પકડે અને પોતાનો ખોરાક હોય. એ લોકો માછલી પકડી શકતા નથી અને પોતે ખાઈ શકતા નથી. આ મુદ્દો છે. અને આપણે બતાડે શું, શ્રીલંકાનો બેટ, ત્યાં એક કબજો કરવાનો છે. આપણે ત્યાં મછલી પકડવા, મત્સ્ય ઉદ્યોગ માટે જઈશું. બધી મચ્છીમારો વિશે ઘણી બધી ચર્ચા કરે. લડાખથી લઈને કન્યાકુમારી સુધી ઘણા બધા મુદ્દાઓ છે, છતાં પણ આપણે મુદ્દા બતાવતા નથી. મોટામાં મોટો આખો વર્લ્ડનો ઇલેક્ટ્રિક બોન્ડ, અરબો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર ભારતીય જનતા પાર્ટી, છતાં આપણને એ મુદ્દો બતાવતો નથી. ફક્ત ને ફક્ત આખો દિવસ રૂપાલાની ટિકિટ કેન્સલ થતી નથી. હું છાપો પહેરીશ ને જઈશ અને ઉમેદવારી પત્રક ભરીશ અને હું જીતીશ. આ ક્યારે કહી શકતા હું? કયા શબ્દ બોલવામાં આવ્યો છે અને બોલાવ્યો છે એમને, કયા શબ્દનો તમે ઉપયોગ કરો એટલે આ બધું ભેટાઈ જશે. 140 કરોડની જનતાને આ લોકો આંગળીના ટેરવે ફેરવે છે ભારતીય જનતા પાર્ટી. શું કામ? કે એમની પાસે રામ છે ને બીજી પાર્ટી પાસે રામ નથી. કદાચ બીજી પાર્ટી કદાચ રામ લાવી દે કે આજે આ પંજોશી ભગવાન રામનો જ છે, એ આશીર્વાદ ત્યાંથી જ તમને મળવાના છે, તો એમનું હાલે. એકની પાસે કમળ છે, એકની પાસે પંજો છે, એટલે બંને પાસે સારામાં સારું શસ્ત્ર છે. અને સૌરાષ્ટ્રમાં એટલી બધી બબલ છે એની છે યાર. ઊંડો વિચાર કરો. ચારે બાજુ યાદ રાખજો, જેટલા ઓપ્શન થયા ને સૌરાષ્ટ્રના દરિયા કિનારે જ થયા, બીજે ક્યાંય થયા નથી. કોંગ્રેસમાંથી ભાજપમાં પડવા માટે શું કામ થયા હશે? ભગવાન રામ માટે થયા હશે. હૃદયથી લાગી ગયું હું હિન્દુ નથી, હાલો હું ભારતીય જનતા પાર્ટીમાં ભળી જાઉં એટલે હું હિન્દુ થઈ જાઉં એટલે હશે કદાચ. ઊંડો વિચાર કરીએ ત્યારે ખ્યાલ આવશે તમે. ઘણું બધું આવે પ્રિન્ટ મીડિયા અંદર, પણ આપણે વાંચી શકતા નથી. તકજો મિત્રો, એક ખબર આવેલા છે સૌરાષ્ટ્રના દરિયા કિનારાના, ઘણા એ વાંચ્યા હશે. તેમાં ટાપુ વિશે લખેલું યાદ રાખજો. આ બધો વિવાદ ભૂલી જાઓ. એક બાજુ રૂપાલાને સાઇડલાઇન કરી નાખો. રૂપાલાને સજા મળવી જ જોવે, એની ઉપર આચારસંહિતાનો ભંગ થવો જ જોવે, એની પર ફરિયાદ થવી જ જોઈએ. પણ આચારસંહિતાનો ભંગ નથી થયો, ફરિયાદ પણ નથી થઈ, અને આપણે બધા નીકળી પડ્યા છીએ રોડ ઉપર ચારે બાજુ. શું કરશું? એક બીજે પછી નેતા આવ્યા કરે અને અલગ અલગ બધા બીજાને આપ્યા કરે. આપણે અલગ અલગ લાકડી છે, યાદ રાખજો મિત્રો. જ્ઞાતિ જાતિની અલગ અલગ લાકડી છે. આપણે બધી એક સાથે પેલા લાકડી હતી, યાદ રાખજો. રજવાડા વખતની અંદર એક સાથે બેહતા, આપણે એક ઓટલે બેહતા, એકબીજાની વાતો કરતા, એ બધી લાકડી અલગ અલગ કરતી હતી. આ એનો મોટા લોકો ફાયદો લે છે કે જ્યારે પણ ભ્રષ્ટાચારના મુદ્દાઓ મોટા થશે ને એટલે આવું જ્ઞાતિ જાતિનું, હિન્દુ મુસ્લિમનું ટોપિક લાવી દેશે. કદાચ વિચાર્યો તમે, ચાલો પછી આગળ વાત કરીએ આપણે. આની જે કે કોઈ બીજી પાર્ટી હોય, કદાચ આ શબ્દ બોલ્યો હોય તો શું થયું હોય? એ પાર્ટી સીધી અફઘાનિસ્તાન લઈ જઈએ, ત્યાંથી પાકિસ્તાન લાવીએ, આતંકવાદી બનાવી દઈએ ફરતી ને પછી પૂતળા બાળ્યા હોય ને એના બહિષ્કાર કરી નાખ્યો હોય ને એ લોકો આ વિધર્મીઓ છે ને કેટલું બધું મોટું થઈ ગયું. આજે રૂપાલાજીએ જે કર્યું છે ને, સાહેબ રાખી દઉં, વિધર્મી કરતા ખતરનાક છે. જે વિધર્મી હોય ને આ ન કરી શકે. રાવણ વિધર્મી હતો, એ પણ આ શબ્દનો ઉપયોગ નહોતો કર્યો. શબ્દનો ઉપયોગ રૂપાલાજીએ કર્યો. છતાં પણ બધી જ્ઞાતિ એકબીજાની સામે જોયું કે આપણે શું બોલવું, કેવું કે ન કેવું, સહકાર આપો કે ન આપો બીજી જ્ઞાતિને. જે ક્ષત્રિય સમાજો આગળ આવે છે અને મોટી રેલી કરે છે, જે બિરાવ જેને હૃદયથી લાગી ગયેલું છે જેને, અને ઘણા બધા અંદર રાજકારણના રોટલા શેકી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસના અને બધા હળી મળીને સાથે. બીજા રાજકારણીઓ ઘણા બધા છે. તો શું કરશું આપણે? એકબીજાની જ્ઞાતિ જ્યારે સમર્થન નહીં આપે, યાદ રાખજો, સપોર્ટ નહીં આવે, એક સાથે બેસે નહીં, ત્યાં સુધી આ લોકો મૂળ્યા, આ લોકો જળમાંથી જશે નહીં. યાદ રાખજો, આ બધા શબ્દ બોલવાવાળા.
ટાપુની વાત કરતા આ બધો વિવાદ સૌરાષ્ટ્રમાં શું કામ ખબર કે ટાપુની જે વાત આવીશ ને એટલે શ્રીલંકાનો ટાપુ બતાડશે, લડાખને આખી જમીન ઉપાડી લે છે, ચીનને આપી દીધી પૂંજીપતિઓ. એવી જ રીતના આપણી સૌરાષ્ટ્રની જે જમીન હોય, દરિયા કિનારો જે પટ્ટો છે, યાદ રાખજો, આખું ખનન માઇનિંગ થઈ જવાનું યાદ રાખજો. કશું ત્યાં બચવાનું છે નહીં. નથી કોઈ સંસ્કૃતિ બચવું, નથી ત્યાં કોઈ ધર્મ બચવાનો છે યાદ રાખજો મિત્રો. જે લોકો દરિયાના પટ્ટા ઉપર નિર્ભર રહી છે, જે સાગર ખેડૂ ગણાય, એ બધા લોકોની સંસ્કૃતિ નષ્ટમાં છે યાદ રાખજો. લખેલું છે, અચ્છે દિન નાખીને લખેલું. યાર રોજ ટોપિક આવે છે અલગ અલગ. પ્રિન્ટ મીડિયાને આટલા બધા રૂપિયા ધરવી દીધા. બ્લેક મની એની પાસે જ છે, ઇલેક્ટ્રિક બોન્ડ, એટલે બધા વાહ વાહ કરવાના છે. દરેકને રૂપિયાની જરૂરિયાત છે. મારે પણ રૂપિયાની જરૂર છે, મારે પણ વાહ વાહ કરવાની જ છે. એટલે આ બધી પ્રિન્ટ મીડિયા જે છે, સોશિયલ મીડિયા છે, એમની છે ગોદી મીડિયા, વાહ વાહ કરવાના પૈસા લે છે. અને બધી જ ખબર છે યાદ રાખજો. લડાખથી લઈ અને કન્યાકુમારી સુધી બધું જ પૂંજીપતિઓને આપી દીધું છે યાદ રાખજો. 95% પોટ અદાણીએ જપ્ત કરી લીધા છે. આ સૌરાષ્ટ્રનો દરિયો જે કિનારો છે યાદ રાખજો મિત્રો, એ બધું જ માઇનિંગ કરીને સ્ટીમર દ્વારા બધું સામે અરબ દેશમાં મોકલી દેવાના છે. ખૂબ જ જરૂર છે ત્યાં યાદ રાખજો. આપણું માઇનિંગ ખનન અને પથ્થરની જે રેતીની ખૂબ જ મોટી જરૂરિયાત છે. અને ત્યાંથી આપણે બસ એક સોનો ચેન લઈને આવવાના છીએ, આપણે 10 તોલાનો પહેરશું ને રાજી થશું આપણે. અહીંયા આપણું ભારત ખંડિત થઈ રહ્યું યાદ રાખજો મિત્રો, ટુકડા થઈ રહ્યા છે. ભારત માતાની વચમાં તમે આવશો ત્યારે જંગલો નષ્ટ થઈ ગયા છે કોલસા ખનન માટે યાદ રાખજો મિત્રો. આ વારંવાર હું તમને કહું છું. વિવાદની પાછળ ઘણું બધું આપણે ભૂલી જઈએ છીએ યાદ રાખજો મિત્રો. બસ એક વિવાદમાં જ જઈએ છીએ, એકલો વિવાદમાં જ પાછળ જઈએ છીએ. પણ આજે ભારતને જે ખંડિત કરવાનું જે કામ કરે છે ને યાદ રાખજો મિત્રો, અખંડ ભારત ક્યારેય નહીં બને. ઉપર લડાખ અલગ થઈ જશે, સૌરાષ્ટ્રના દરિયા કિનારો જે ખંડિત થઈ જશે. ભારત માતાની છાતીની અંદર જંગલ જે છે યાદ રાખજો, એની છાતી ઉપર આ લોકો ખનન કરી રહ્યા છે અને કોલસો કાઢી રહ્યા, જંગલ નષ્ટ કરી રહ્યા છે. 2 લાખ જેટલા વૃક્ષો કપાવવાના યાદ રાખજો આ ચૂંટણી પછી, અને લાખો વૃક્ષો કપાઈ ગયા છે. પર્યાવરણ બગડશે. કોને નુકસાન છે? નુકસાન છે જે જ્ઞાતિ જાતિમાંથી એવા છે યાદ રાખજો. એટલે હવે ટાપુઓનો વિકાસ થશે એમ કરી ટાઇટલ આપ્યું છે દિનનું, તમે જુઓ એમાં લખેલું છે 32માંથી 13 આઇલેન્ડ. હવે ટાપુઓનો જ છે દિન. સૌરાષ્ટ્રના દરિયા કિનારો યાદ રાખજો, પેરમ બેટ છે, શિયાળ બેટ છે, સવાઈ પીર છે, બધા જે ટાપુઓમાં ઘણા એવા છે એ લોકો. એમાં લખેલું છે હવે ટાપુનો જ છે દિન. 32 ટાપુ છે સૌરાષ્ટ્રના દરિયા આસપાસ, એમાં 13 ટાપુઓ છે એનો વિકાસ કરવાનો છે. કોની માટે કરશે? ત્યાં પૂંજીપતિ માટે કરશે. પછી એ લોકો ત્યાં રહી છે એનું શું? એ લોકો ટાપુમાં રહેશે કે પછી નીકળી જશે? 13 ટાપુનો જે નામ આવ્યા છે એને વિકાસ કરવાનો છે. જે વર્ષોથી જે પાણી વગર જે લોકો રહેતા, લાઇટ વગર રહેતા, હવે એ લોકોની બધી વ્યવસ્થા થશે. લોકો માટે થશે કે પૂંજીપતિ માટે થશે? ત્યાં બધી કંપની આવશે એની માટે થશે. એમાં લખ્યું નથી, બધું લખ્યું ઝીણું લખેલું છે, વાંચી લો મિત્રો યાદ રાખજો. ઘણી બધી જગ્યા છે યાદ રાખજો, કેટલી બધી જગ્યા. 99,078 હેક્ટર જમીન છે એની ઉપર કબજો કરવાના છે. 13 ટાપુનો વિકાસ કરવાના છે. છદીન કહીને થશે કે નહીં, પણ પૂંજીપતિ માટે થશે. અને બાકીના 19 ટાપુ છે ને એ બધા માઇનિંગ કરી અને સામે પાર. જય દ્વારકાધીશ, માંગે 20 ને આપે 30. એક વખત વિચારો, સવારે વહેલા ઊભા થઈને વિચારો. જે લોકો કહે છે 700-800 વર્ષ પછી ભગવાન રામને લાવ્યા, ભગવાન હતા નહીં પહેલાં ભારતની અંદર? ભગવાન આ લોકો જ લાવ્યા છે. ભગવાનનો જન્મ આ લોકોએ જ કરાવ્યો છે. રામ જન્મની જે સ્થાપના છે ભારતીય જનતા પાર્ટીએ જ કરાવી છે. પહેલાં રામ જન્મની સ્થાપના ન થતી, પહેલાં ઝાલર ન વગરતી ગામડામાં અને શહેરની અંદર રામજી મંદિરે. એક વખત ઊંડો શ્વાસની વિચારો કે આ બધા વિવાદની વચ્ચે આપણે કેટલા બધા વિનાશ થઈ રહ્યા છે. ઘણી બધી સંસ્કૃતિ વિનાશ થઈ રહી છે. એક સંસ્કૃતિ, એક જ્ઞાતિ સાથે વિનાશ નથી થતી યાદ રાખજો મિત્રો. આ વિવાદની પાછળ ક્ષત્રિય જ્ઞાતિને આગળ કરી દીધી અને એ લોકો મોટા આંદોલન કરવા માંડ્યા યાદ રાખજો મિત્રો. એમાંથી આપણે એક શીખ લેવાની જરૂર છે કે આપણો પણ વારો આવશે આગામી દિવસોમાં. બધો દરિયા કિનારા પર કબજો કરી લે છે, જશો ક્યાં તમે? સંસ્કૃતિ નાશ થઈ જાય તમારી, ધર્મ નાશ થઈ જાય તમારો, જ્ઞાતિ જાતિ સમુદાય કબીલા નાશ થઈ જશે. તમને અલગ અલગ કરી દેવામાં આવશે. તમે કરશો શું? લખેલું છે બધું, વાંચજો, યાદ રાખજો. બધું બહુ ઝીણવટપૂર્વક બધું આવે છે, ઘણું બધું સૂચવે છે. આપણે બસ એ જ જોઈએ છીએ, ભગવાન રામને તિલક થવાનું છે યાદ રાખજો, એ જ આપણે જોઈએ છીએ. આપણે આપણા ગામનો વિચાર કરીએ તો ઘણા બધા ઇલાકા એવા છે જ્યાં પાણી નથી યાદ રાખજો મિત્રો. સ્ટ્રીટ લાઇટ નથી, રોડ સારા નથી. ઘણા બધા ગામડા છે રોડ બન્યા નહીં યાદ રાખજો. રોડ બન્યા છે તૂટી ગયા છે, ત્યાં ખાડા પુરાણોની ઘણી બધી આપણી પાસે અસુવિધાઓ બધી છે, છતાં આપણે ભગવાન રામને આગળ મૂકીને આપણે ભૂલી જઈએ છીએ. બસ એ લોકો પાસે એક જ શસ્ત્ર છે ભગવાન રામનું. તો કદાચ બીજું કોંગ્રેસ શસ્ત્ર કદાચ લાવે કે જે હાથ જે છે એ આશીર્વાદ આપવાવાળો ભગવાન રામનો છે, એ લોકો બીજો શસ્ત્ર લાવશે.
ચૂંટણી હશે જ્યારે મતદાનની તારીખ આવશે ને ત્યારે ભાજપ પાછું નવું લાવશે. અયોધ્યા અંદર જે ભગવાન રામની જે મૂર્તિ છે, જે હાથમાં તીર પકડેલું છે, અહીંયા તીરની બદલે કમળ મૂકી દેશે. આ બધા મુદ્દાની વચ્ચે પેલું યાદ રાખજો, ઊંડો વિચાર કરો, શ્વાસ લ્યો, શાંતિથી. દરેક લોકોને ખબર જ છે, યાદ રાખજો, જેટલા પૂંજીપતિ છે ને તમારા ગામના જે સારા સારા આગેવાન, બધાને ખબર જ છે કે લોકશાહીની છેલ્લે એવી ચૂંટણી છે. યાદ રાખજો, ચારે બાજુથી આ લોકો ભારતને ખોદી નાખવાના છે. યાદ રાખજો, જ્ઞાતિ જાતિને બધું છૂટું પાડી દેવાના છે આ લોકો દેશને ખંડિત કરવા માટે આવ્યા છે. યાદ રાખજો, આ મુસ્લિમ લીગની વિચારધારા છે લોકોની. નરેન્દ્ર મોદીએ મુસ્લિમ લીગનો શબ્દનો ઉપયોગ કર્યો ને એટલા જ હું તમને કહું, મુસ્લિમ લીગનો શબ્દ ક્યાંથી આવ્યો? મોહમ્મદ જીણા પાસેથી. સાવરકર અને મોહમ્મદ જીણા બે મિત્ર હતા, બે ગોઠિયા મિત્ર હતા. આપણે રાત્રે કેમ બધાને ફોન કરીને બેસવાનું કહી, આવો બેસીએ સવારે મળીએ, એવા ખાસ બે મિત્ર, મોહમ્મદ જીણા અને વીર સાવરકર. વીર સાવરકરની પુસ્તક વાંચો, મોહમ્મદ જીણાની પુસ્તક વાંચો, તમને ખ્યાલ આવશે કે મુસ્લિમ લીગની શરૂઆત એમણે કરી હતી અને હિન્દુની શરૂઆત વીર સાવરકરે કરી હતી. બંને સાથે મળીને એવા કાવા દાવા કર્યા કે તમે પાકિસ્તાન લઈ જાઓ, હું હિન્દુસ્તાન અલગ લઈ જાઉં અને આ ભાગલા કરી નાખીએ, તમે એના વડાપ્રધાન બની જાઓ. આ બધી વિચારધારાની વચ્ચે યાદ રાખજો, હજી આ વિચારધારા જીવે છે, આ મુસ્લિમ લીગની વિચારધારા છે. વાતમાં પાકિસ્તાનનો શબ્દ આવશે ને આવશે તે યાદ રાખજો કે નરેન્દ્રભાઈ મોદી હોય કે CR પાટીલ હોય એ શબ્દનો ઉપયોગ કરશે ને કરશે જ ત્યાં, કે ભાજપના કોઈ પણ કાર્યકર્તા હોય. આ વિચારધારા એ લોકોની છે મુસ્લિમ લીગની. જ્યાં પાકિસ્તાન વયા ગયા છે ને એ લોકોની વિચારધારા આજે પણ જીવતી છે. તકજો ફાટા કરવા માટે આવ્યા છે. તકજો મિત્રો, મોટા મોટા દંગા કરવા માટે આવેલા આ બધી પાર્ટી છે. હજારો કરોડો રૂપિયાના જો બોમ્બ ભેગા કરી લેતી હોય, કરોડો રૂપિયા કાળો થવો છતાં આપણને બતાવતો ન હોય. શું કારણ છે એની પાછળ આ બધા વિવાદ કરી દઈ છે. તકજો રૂપાલાજીનો વિવાદ મૂકી દીધો છે. તકજો રૂપાલાજીને સજા મળી જ જોઈએ, સાથે ભારતીય જનતા પાર્ટીને સજા મળી જોઈએ કે આ બધા વિવાદ તમે ઊભા કરો છો અને જ્ઞાતિ જાતિના અંદર તમે ફાટા પડાવો છો, ઝઘડા તમે કરાવો છો અને મહિલાઓનું તમે અપમાન કરો છો, નારી શક્તિનું તમે અપમાન કરો છો. આચાર સંહિતાની ભંગમાંના ફરિયાદ થવી જોઈએ. આચાર સંહિતાની ફરિયાદની અંદર ઇન્દિરા ગાંધી પણ જેલમાં ગયા હતા. દર્જો મિત્રો, ત્યારે વડાપ્રધાન હતા એ સમયની અંદર. આજે શું ચૂંટણી પંચકા જોતું જ નથી, બસ જે કાર્યવાહી કરવા છે ભારતીય જનતા પાર્ટીના આપણને આયલા કરશે. આ બધો વિવાદ સૌરાષ્ટ્રના દરિયા કિનારા માટે જ છે. જેટલો પટ્ટો છે ને યાર માઇનિંગનો, ખનન કરવાના છે, કંપની બધી ત્યાં જ બધું રોકાણ કર્યું છે. જેટલી બધી ટિકિટો છે ને યાદ રાખજો, કોઈ પણ ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસની નથી, આ બધી ટિકિટો કંપનીની છે. યાદ રાખજો મિત્રો, આની પાછળ આપણી સંસ્કૃતિ, આપણી ધરોહર, આપણો ધર્મ, આપણો રોજગાર, આપણી પ્રવૃત્તિ નાશ થશે. યાદ રાખજો મિત્રો, આવનારા વર્ષોની અંદર આ ભવિષ્યવાણી છે. આભાર મિત્રો. ગુજરાતની અંદર જે વિવાદ છે યાદ રાખજો મિત્રો, જે રૂપાલાજીએ કર્યો છે એને સજા મળવી જોઈએ અને દરેક જ્ઞાતિ, દરેક લોકો એને સમર્થન આપવું જોઈએ. જ્ઞાતિને રાખજો, એક જ્ઞાતિના જે રાજાઓ હતા યાદ રાખજો કે આપણી પાસે કાંઈ જે જમીન છે આ દરિયાના કિનારા ઉપર, પટ્ટાઓ ઉપર, એ રાજાઓએ આપેલી જમીન છે. યાદ રાખજો, આગરિયા હોય કે ખેડૂત હોય, કોઈ પણ હોય, યાદ રાખજો મિત્રો, કે દરિયો હોય, એ જેટલી જમીન છે એ રાજાઓએ આપેલી છે. તો એટલા દિલદાર હતા લોકો, વાવે એની જમીન, એ બધા રાજા હતા. આ રાજાઓ પર જણા શસ્ત્ર છોડી અને આ બધાને અલગ અલગ કરીને આ બધા મુદ્દા સંતાડી દેવા માંગે છે. દર્શક મિત્રો, આભાર. મારો વિડીયો ગમ્યો તો આગળ શેર કરો અને અચ્છે દિનની રાહ જો અને પછી જુઓ આગળ શું થવાનું છે. જાગતા રહ્યો, સતર્ક રહો. થેન્ક યુ. આભાર.